નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આજે આપણે ધોરણ 7ની અંદર વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 10 પર્યાવરણના ઘટકોને આંતર સંબંધો વિશે જોઈશું. તો આપણે પાઠ 1 જોઈ ગયા, રાજપૂત યુગ વિશે ભણી ગયા, દિલ્હી સલ્તનત વિશે ભણી ગયા. આજે આપણે આગળ નવો પાઠ આપણો પર્યાવરણના ઘટકો વિશે જોવાના છીએ. તો પૃથ્વી એક સૂર્યમંડળનો જ એક એવો ગ્રહ છે કે જેના ઉપર માનવ જીવન વિકસ્યું છે. બીજા ગ્રહો છે સૂર્યમંડળની અંદર, પણ તમે ભણી ગયા હશો વિજ્ઞાનની અંદર, તો બીજા એક પણ ગ્રહ પર માનવ જીવન શક્ય નથી. સૂર્યમંડળના ફક્ત આ પૃથ્વી ગ્રહ ઉપર જ માનવ જીવન ધબકતું રહે છે. કેમ? તો ત્યાં કુદરતી પર્યાવરણની ભેટ મળેલી છે, એટલે જ માનવ જીવનનું અસ્તિત્વ ટકી રહે છે. જો પર્યાવરણ ના હોત તો આ અસ્તિત્વ જ ના હોત. તો પૃથ્વી ઉપર આ બધું જ છે, પર્યાવરણ શક્ય છે. પર્યાવરણના કારણે જ આ માનવ જીવન ધબકતું રહે છે. પર્યાવરણ શબ્દ જે આપણે આ પાઠનું રીડિંગ જ છે કે પર્યાવરણના ઘટકોની અંતર સંબંધો. પર્યાવરણ શબ્દ કઈ રીતે બનેલો છે? તો પર્યાવરણ શબ્દ બે શબ્દોનો બનેલો છે, પરી અને આવરણ. પર્યાવરણ એ કેટલા શબ્દોનો બનેલો છે? બે શબ્દોનો બનેલો છે, પરી અને આવરણ, એટલે પર્યાવરણ. તો પરી અને આવરણ આ બે શબ્દોથી બનેલો છે, અને આપણે ભેગું કરી દઈએ પર્યાવરણ. સંધિ છૂટી પડે છે, પરી વત્તા આવરણ એટલે પર્યાવરણ. હવે પરીનો અર્થ શું થાય છે? તો પરી એટલે ચારે બાજુ. પરીનો અર્થ શું થાય છે? પરી એટલે ચારે બાજુ. જ્યારે આવરણનો અર્થ શું થાય છે? આવરણ એટલે પડ, આચ્છાદિત પડ. આવરણ એટલે પડ. બરાબર સમજાઈ ગયું પરીનો અર્થ શું થાય અને આવરણનો અર્થ શું થાય? તો પરી એટલે આજુબાજુ અથવા કોઈ ચારે બાજુ, અને આવરણ એટલે પડ. પર્યાવરણ એટલે પૃથ્વીની આસપાસ રચાયેલું કુદરતી ઘટકોનું આવરણ. પર્યાવરણ એટલે પૃથ્વીની આસપાસ કુદરતી રીતે રચાયેલું આવરણ. પર્યાવરણ એ 4 આવરણોનું બનેલું છે. પર્યાવરણ એ 4 આવરણોનું બનેલું છે, એટલે એને કહેવાય પર્યાવરણના ઘટકો. બરાબર. પર્યાવરણના ઘટકો આપણે હવે મેઇન ટોપિક ઉપર જઈશું. પર્યાવરણના ઘટકો. કેટલા ઘટકો છે પર્યાવરણના? તો 4. પર્યાવરણના મુખ્ય 4 ઘટકો છે. યાદ રાખજો, વિકલ્પની અંદર આવી મુખ્ય 4 ઘટકો છે. કયા કયા મુખ્ય 4 ઘટકો છે પર્યાવરણના? તો મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ. તો 4 આવરણો કયા? પહેલું આવરણ મૃદાવરણ, બીજું વાતાવરણ, ત્રીજું જલાવરણ, અને ચોથું જીવાવરણ. આમ 4 આવરણો છે: મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ. આમ 4 આવરણોનું બનેલું છે પર્યાવરણ. તો આપણે આ 4 આવરણો વિશે માહિતી મેળવીશું. તેમાં સૌથી પહેલા જોઈએ મૃદાવરણ. તો મૃદાવરણ કોને કહે છે? પૃથ્વી સપાટીના ઉપરના ભાગને અથવા ઉપરના આવરણને, પૃથ્વી સપાટી પરના ઘન આવરણને, ઉપરનો ભાગ ઘન છે તો પૃથ્વી સપાટીના ઘન આવરણને મૃદાવરણ કહે છે. બરાબર સમજાઈ ગયું? મૃદાવરણ કોને કહે છે? આપણે કદાચ આગળનો 9મો પાઠ ભણ્યા હતા, એની અંદર મૃદાવરણ વિશે વાત કરતી કે મૃદુ એટલે શું? તો મૃદુ એટલે માટી,
આવરણ એટલે પડ, તો માટીનું પડ. તો મૃદાવરણ કોને કહેવાય? પૃથ્વી સપાટી પરના ઘન આવરણને મૃદાવરણ કહે છે. પૃથ્વી સપાટી પરના ઘન આવરણને, ઘન એટલે કઠણ, ઘન આવરણને શું કહેવામાં આવે છે? મૃદાવરણ કહેવામાં આવે છે. આ મૃદાવરણ શેનું બનેલું છે? તો ખડક, ખનિજો અને માટીથી બનેલું છે. શેનાથી બનેલું છે મૃદાવરણ? તો મૃદાવરણ ખડકો, ખનિજો અને માટીથી બનેલું છે. મૃદાવરણ શેનાથી બનેલું છે? તો ખડકો, ખનિજો અને માટીથી બનેલું છે. જે આ ઘન પોપડો છે, ઘન આવરણ છે, તે ખડકો, ખનિજો અને માટીથી બનેલો છે. મૃદાવરણનો ઉપયોગ વધુ થાય છે, બહુવિધ ઉપયોગ થાય છે એનો. સજીવ સૃષ્ટિ માટે તે રહેઠાણ એટલે કે આપણે એના પર બાંધકામ કરી શકીએ છીએ. તો રહેઠાણ માટે જમીન પૂરી પાડે છે, ખેતી માટે પણ જમીન પૂરી પાડે છે આપણને, પશુઓ માટે ઘાસચારાનો ઉપયોગ આપણે એના પરથી કરી શકીએ છીએ, એટલે કે મેદાનો મળી રહે છે પશુઓ માટે, ઘાસચારાના મેદાનો. તેમજ ઉદ્યોગો માટે કાચો માલ પણ પૂરો પાડે છે. તો જે આ આવરણ છે મૃદાવરણ, એ સજીવ સૃષ્ટિ માટે રહેઠાણ, જે આપણે સજીવો છીએ એ બધાનું રહેવાનું, પ્રાણી, પશુ, પક્ષીઓ, માનવ, મનુષ્ય બધાને. તો સજીવ સૃષ્ટિ માટે રહેઠાણ, ખેતી માટે જમીન તથા ઉદ્યોગો માટે કાચો માલ પૂરો પાડે છે. હવે આપણે બીજું જોઈએ જલાવરણ. જલાવરણ કોને કહેવાય? અથવા તો વાતાવરણ. ચલો આપણે પહેલા સૌથી પહેલા જલાવરણ જોઈએ. તો પૃથ્વી સપાટીનો જે નીચાણવાળો ભાગ છે, જે પાણીથી ઘેરાયેલો છે, તેને જલાવરણ કહેવામાં આવે છે. આપણે બીજું ચોપડી પ્રમાણે બીજામાં જઈએ કે ચલો આપણે જલાવરણ જોઈએ. મૃદાવરણ વિશે પડી ગયા. હવે જલાવરણ. જલાવરણ કોને કહેવાય? તો પૃથ્વી સપાટીનો નીચાણવાળો જે ભાગ છે, પાણીથી ઘેરાયેલો છે, તેને જલાવરણ કહે છે. તો પૃથ્વી સપાટીના નીચાણવાળો ભાગ જે પાણીથી ઘેરાયેલો છે, તેને જલાવરણ કહેવામાં આવે છે. જે જલાવરણ તરીકે આપણે ઓળખીએ છીએ, પાણીના જુદા જુદા સ્ત્રોત છે, વિભિન્ન સ્ત્રોત છે પાણીના. શું સમાવેશ થાય છે જલાવરણની અંદર? તો મહાસાગરો, સરોવરો, નદીઓ, ઉપસાગરો, અખાતો, ખાડીઓ વગેરે જલાવરણની અંદર એનો સમાવેશ થાય છે. શું આવે જલાવરણની અંદર? તો મહાસાગરો, સાગરો, ઉપસાગરો, નદીઓ, પછી સરોવરો, આ બધાનો સમાવેશ એ જલાવરણની અંદર થાય છે. પાણી સજીવ સૃષ્ટિ માટે અનિવાર્ય છે. આપણે એક સમય ખોરાક વગર થોડા સમય ચલવી શકીએ છીએ, પણ પાણી વગર ચાલતું નથી. સજીવ સૃષ્ટિને પાણી એ અનિવાર્ય છે અને પાણી જોઈએ છે. તેમજ મહાસાગરો પણ સંસાધનોના ભંડાર છે. તો જલાવરણમાં શેનો સમાવેશ થાય છે? મહાસાગરો, સરોવરો, ઉપસાગરો, ખાડીઓ, નદીઓ, અખાતો, આ બધાનો સમાવેશ જળાશયમાં થાય છે. પાણી એ સજીવ સૃષ્ટિ માટે અનિવાર્ય ગણાય છે. હવે આગળ નવું આવરણ વાતાવરણ વિશે જોઈએ. તો વાતાવરણ કોને કહેવાય?
ચલો વાતાવરણ. વાતાવરણ એટલે શું? પૃથ્વીની ચારે બાજુએ વિસ્તરેલા હવાના આવરણને વાતાવરણ કહે છે, અથવા તો પૃથ્વીની ચારે બાજુએ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહે છે. પૃથ્વીની ચારે બાજુ આવેલા હવાના આવરણને વાતાવરણ કહે છે. બરાબર. વાતાવરણ કોને કહેવાય? તો પૃથ્વીની ચારે બાજુ આવેલા હવાના આવરણને વાતાવરણ કહેવામાં આવે છે. વાતાવરણ એ શાનું બનેલું છે? તો વિવિધ વાયુઓ, પાણીની વરાળ, ધૂળના રજકણો, ક્ષારકણો વગેરે વાતાવરણમાં જોવા મળે છે. તો વાતાવરણમાં વિવિધ વાયુઓ, પાણીની વરાળ, ધૂળના રજકણો અને ક્ષારકણોનું બનેલું છે. વાતાવરણ શેનું બનેલું છે? તો વાયુઓ, વિવિધ જુદા જુદા પ્રકારના વાયુઓ, વિવિધ વાયુઓ, ધૂળના રજકણો, વરાળ, ક્ષારકણો વગેરેનું બનેલું છે. સમજાઈ ગયું વાતાવરણ એટલે શું? વાતાવરણ શાનું બનેલું છે? આવડી ગયું તમને કે વાતાવરણ કોને કહેવાય? વાતાવરણ એ સૂર્યના પારજાંબલી કિરણોનું શોષણ કરી સજીવ સૃષ્ટિનું રક્ષણ કરે છે. જે વાતાવરણનો ઓઝોન વાયુ છે, તમે ભણી ગયા હશો વિજ્ઞાનની અંદર, તો વાતાવરણનો ઓઝોન વાયુ સૂર્યના પારજાંબલી કિરણોનું શોષણ કરી પૃથ્વી પરની જીવન સૃષ્ટિને બચાવે છે. એટલે આ ઓઝોન વાયુ જે પારજાંબલી કિરણો છે, એ પારજાંબલી કિરણો તે સજીવ સૃષ્ટિને બચાવે છે. ઓઝોન વાયુનું એક પડ છે, એમાં પણ ગાબડા પડ્યા છે. તો એ ઓઝોન ગાબડા કેમ પડ્યા છે? તો ગ્લોબલ વોર્મિંગને કારણે. તો આ ઓઝોન સ્તર છે, એ ઓઝોન સ્તર દ્વારા જે સૂર્યના કિરણો પડે છે, તો એ સૂર્યના કિરણો સીધા પૃથ્વી સપાટી પર ના પડે, એટલે ઓઝોન સ્તરનું એક પડ છે. તો એ ઓઝોન વાયુ છે એ સૂર્યના અંત્યત પારજાંબલી કિરણોનું શોષણ કરી લે છે. શોષણ કરી પૃથ્વી સપાટી પરની જીવ સૃષ્ટિને આ પારજાંબલી કિરણોથી બચાવે છે, હાનિકારક અસરથી બચાવે છે. વાતાવરણના માધ્યમથી આપણે અવાજ સાંભળી શકીએ છીએ. જો ધ્યાન રાખજો, મોસ્ટ આઈએમપી, કે આ હું બોલું છું એ તમે સંભળાય છે, તમે બોલો એ મને સંભળાય. તો એક શેના આભારી છે? વાતાવરણને આભારી છે. કે જો વાતાવરણ હોય તો જ મારો અવાજ તમારા સુધી પહોંચી શકે. તો વાતાવરણના માધ્યમથી આપણે અવાજ સાંભળી શકીએ છીએ. રેડિયો છે, ટેલિવિઝન છે, મોબાઈલ, સંદેશા વ્યવહારના જે સાધનો છે એ વાતાવરણને આભારી છે. જે આ વાતાવરણ છે તો એના કારણે જ આપણે મોબાઈલ ફોનથી બીજી વ્યક્તિ સાથે વાત કરી શકીએ છીએ, રેડિયો સાંભળી શકીએ છીએ, ટેલિવિઝન એટલે કે ટીવીના પ્રસારણો જોઈ શકીએ છીએ. તો આ બધું શાના કારણે થાય છે? તો વાતાવરણને લીધે જ બધું થાય છે. બરાબર. હવે આપણો ચોથું આવરણ છે જીવાવરણ. ચોથું આવરણ આપણું જીવાવરણ. જીવાવરણ કોને કહેવાય? તો પૃથ્વી પરના જે આપણે 3 આવરણો પડી ગયા, મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણ. તો પૃથ્વી પરના મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણના જે ભાગમાં જીવસૃષ્ટિ વ્યાપી છે તેને જીવાવરણ કહેવામાં આવે છે. ફરી સમજાવી દઉં, મૃદાવરણ, વાતાવરણ અને જીવાવરણના જે ભાગમાં જીવસૃષ્ટિ અસ્તિત્વમાં આવી છે તેને જીવાવરણ કહે છે. તો જોઈએ આપણે એની વ્યાખ્યા. પૃથ્વી
કેટલા આવરણો પડી ગયા? આપણે 3 આવરણ પડી ગયા. મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણ પર જીવસૃષ્ટિ વ્યાપી છે. પૃથ્વી પરના મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણના જે ભાગમાં જીવસૃષ્ટિ વ્યાપી છે, વાતાવરણના જે ભાગ પર જીવસૃષ્ટિ વ્યાપી છે તેને જીવાવરણ કહે છે. બરાબર? કે ભાઈ મૃદાવરણ એટલે કે રહેવા માટે મૃદાવરણ જરૂરી છે, માનવીના રહેઠાણ માટે, સજીવ સૃષ્ટિના રહેઠાણ માટે. વાતાવરણ પણ જરૂરી છે. જો હવા ના મળે તો માણસનું મૃત્યુ થઈ જાય. જલાવરણ તો પાણી પણ જરૂરી છે જીવવા માટે. પાણી તો એક મહત્વનું અંગ ગણાય છે. તો મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણના જે ભાગ પર જીવસૃષ્ટિ વ્યાપી છે તેને જીવાવરણ કહેવામાં આવે છે. એમાં કોનો સમાવેશ થાય છે જીવાવરણની અંદર? તો વનસ્પતિ, પ્રાણીઓ, જીવજંતુઓ અને માનવીઓ. કોનો સમાવેશ થાય છે? તો જીવાવરણમાં માનવો, વનસ્પતિઓ, પ્રાણીઓ અને જીવજંતુઓનો સમાવેશ થાય છે. જલાવરણની અંદર જીવાવરણમાં માનવો, વનસ્પતિ, પ્રાણીઓ, જીવજંતુઓ નો સમાવેશ થાય છે. બરાબર? જીવાવરણ કોને કહેવાય? જીવાવરણની અંદર કોનો સમાવેશ થાય છે? સજીવ સૃષ્ટિ ખોરાક અને બીજી જરૂરિયાતો માટે જીવાવરણ જરૂરી છે. તો સજીવ સૃષ્ટિ ખોરાક અને બીજી જરૂરિયાતો જીવાવરણમાંથી પ્રાપ્ત કરે છે. આપણે આ 4 આવરણો વિશે જોઈ ગયા. તો આગળ આગળ જોઈએ. પર્યાવરણના 2 પ્રકારો જોઈ લઈએ. તો પર્યાવરણના મુખ્ય 2 પ્રકાર છે, કુદરતી પર્યાવરણ અને માનવ સર્જિત પર્યાવરણ. બરાબર? તો કુદરતી પર્યાવરણમાં જૈવિક ઘટકો જેવા કે વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ અને માનવોનો સમાવેશ થાય છે. કોની અંદર? તો જૈવિક ઘટકોની અંદર. અજૈવિક ઘટકોમાં ભૂમિ, જળ, હવા વગેરેનો સમાવેશ થાય છે. તો આપણે પર્યાવરણના પ્રકાર જોઈએ. આપણે ઘટકો વિશે ભણી ગયા. હવે પર્યાવરણના પ્રકારો જોઈએ. પર્યાવરણના પ્રકાર કેટલા છે? પર્યાવરણના પ્રકારો 2 છે. ઘટકો 4 હતા, જ્યારે પર્યાવરણના પ્રકારો 2 છે. કયા કયા? તો કુદરતી પર્યાવરણ અને માનવ સર્જિત પર્યાવરણ. અહીંયા જોઈએ. એક કુદરતી પર્યાવરણ અને બીજું છે માનવ સર્જિત પર્યાવરણ. હવે કુદરતી પર્યાવરણની વાત કરીએ તો કુદરતી પર્યાવરણમાં જૈવિક ઘટકોનો સમાવેશ થાય છે. જૈવિક ઘટકો કેવા? જૈવિક ઘટકો કુદરતી પર્યાવરણમાં જૈવિક ઘટકો જેવા કે વનસ્પતિ, પ્રાણી અને માનવીય. તો વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ અને માનવ. તો આ બધાનો જૈવિક ઘટકની અંદર સમાવેશ થાય છે. જ્યારે અજૈવિક ઘટકોમાં, જે કુદરતી પર્યાવરણના જૈવિક ઘટકોમાં વનસ્પતિ, પ્રાણી સૃષ્ટિ અને માનવોનો સમાવેશ થાય છે. જ્યારે અજૈવિક ઘટકોમાં, અજૈવિક ઘટકોની વાત કરી એમાં જ આપણે અજૈવિક ઘટક જોઈશું.
એની અંદર શેનો સમાવેશ થાય છે? તો જળ, ભૂમિ, હવા, આનો સમાવેશ અજૈવિક ઘટકમાં થાય છે. એટલે જળ, જમીન અને હવા. ભૂમિ, જળ અને હવા આ અજૈવિક ઘટકો છે. તો અજૈવિક ઘટકોમાં કોનો સમાવેશ થાય છે? ભૂમિ, જળ અને હવા. જ્યારે જૈવિક ઘટકોમાં તો વનસ્પતિ, પ્રાણી અને માનવીઓ આનો સમાવેશ થાય છે. હવે માનવ સર્જિત પર્યાવરણ જોઈએ તો માનવ સર્જિત પર્યાવરણ માનવના બૌદ્ધિક કૌશલ્યોથી જૈવિક અને અજૈવિક ઘટકોની સાથે આંતરક્રિયાથી માનવ નિર્મિત પર્યાવરણ નિર્માણ પામે છે. એટલે કે માનવે પોતાની બુદ્ધિ કૌશલ્યો અને વિજ્ઞાનના મદદથી પર્યાવરણના જૈવિક અજૈવિક ઘટકોમાં ઘણા પરિવર્તનો કર્યા છે અને તેના પરિણામ સ્વરૂપે જે રચાયેલી તમામ બાબતો છે એ બધી જ બાબતોનો સમાવેશ માનવ સર્જિત પર્યાવરણની અંદર થાય છે. એટલે કે માનવી, તમે જો બુદ્ધિશાળી પ્રાણી છે માનવી, સજીવ સૃષ્ટિમાં વનસ્પતિ, પ્રાણી, જીવજંતુઓ બધું જ આવે છે, પણ જે માણસ છે એ બુદ્ધિશાળી પ્રાણી છે. તો તેની બુદ્ધિથી અને વિજ્ઞાનની મદદથી પર્યાવરણની અંદર જે જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો છે એમાં પરિવર્તનો કરે છે. તો આપણે આજે પર્યાવરણના ઘટકો અને પર્યાવરણના પ્રકારો વિશે ભણ્યા. આગળનો નવો ટોપિક આપણે નેક્સ્ટ પછીથી જોઈશું. થેન્ક યુ.